વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી જીવનમાં આવતી મુશ્કેલીઓની. વિદ્યાર્થી જીવન ખૂબ જ સુંદર છે, પરંતુ સાથે સાથે તેમાં અનેક મુશ્કેલીઓ પણ આવે છે. અભ્યાસનો ભાર, પરીક્ષાનું દબાણ, સ્પર્ધાઓ, સમયનું સંચાલન, માતા પિતાની અપેક્ષાઓ વગેરે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીએ હિંમત અને સમજદારીથી આગળ વધવું જોઈએ. મુશ્કેલી આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. હું આ કરી શકું છું એવો આત્મવિશ્વાસ રાખવો, નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને હકારાત્મક દૃષ્ટિકોણ છે એ અપનાવવું. દિવસનું સમયપત્રક બનાવવું, અભ્યાસ, આરામ, રમતગમત વગેરેને સમય ફાળવવો જોઈએ. સમયનું સંચાલન શીખવાથી અડધા પ્રશ્નો તો આપણા એમને સોલ્વ થઈ જાય છે. માતા પિતા, શિક્ષક અથવા મિત્ર પાસેથી સમસ્યાનું ખુલ્લેઆમ શેર કરવી. જેમ કે સ્વામી વિવેકાનંદ કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આવા મહાન વ્યક્તિઓના વિચારો હંમેશા લેવા. નિષ્ફળતા જીવનનો ભાગ છે. એક પરીક્ષામાં ઓછા ગુણ આવે તો તેનો અંત ન સમજી લેવું. નિષ્ફળતા આપણને સફળતા તરફ લઈ જાય છે. યોગ્ય ઊંઘ, સારો આહાર અને નિયમિત વ્યાયામ પણ કરવું. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનથી જ આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. ધીરજ રાખવી, સતત પ્રયત્નો કરવા. એક દિવસમાં સફળતા મળતી નથી, પરંતુ સતત મહેનત કરવાથી આપણને ચોક્કસ સફળતા મળે છે.